તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? આશા રાખું છું મજામાં હશો, મસ્ત રહેતા હશો અને સરસ મજાની તૈયારીઓ સાથે પોતાનું દિવસ ગુજારી રહ્યા હશો. હવે કોઈ પણ વ્યવસાયની અંદર અમુક એવી વાતો હોય છે, અમુક એવી ક્ષણો હોય છે કે જે તમને ક્યારેક આનંદ આપતી હોય, ક્યારેક ભાવુક કરતી હોય, ક્યારેક પ્રેરિત કરતી હોય. બરાબર, એવું મારા જીવનમાં પણ બનતું હોય છે, તમારા જીવનમાં પણ બનતું હોય છે. બરાબર, થોડા સમય પહેલાં મને એક કોલ આવેલો. બરાબર છે, વાત સમજવા જેવી, સાંભળવા જેવી છે. એક બેન છે, એ આદિવાસી વિસ્તારમાં રહે છે અને એણે એવું મને કીધું કે સર, અમારા દિવસે તો અમારા ગામમાં લાઇટ નથી હોતી, એટલે નેટવર્ક નથી આવતું. અમે રાત્રિના તમારો વિડીયો જોવા માટે એક ઝાડવા ઉપર મેળો બનાવ્યો છે અને એ મેળા ઉપર બેસી અને અમે રાતના તમારો વિડીયો જોઈએ છે. ચાર પાંચ બહેનો છે અને એ બેન પોતે, એમના હસબન્ડ નથી. બરાબર છે, અને એ લોકો તૈયારી કરે છે. તો આવા ફોન આવે ત્યારે આપણને પણ એવું થાય કે ચાલું, આપણને આ રીતે લોકો જોવે છે અને આપણામાંથી કંઈક શીખે છે. ઈશ્વર એમને પ્રગતિ કરાવે, એના માટે આપણે ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈએ, એ સારી વાત છે. પછી એવા ઘણા બધા છે. એક બે છોકરાઓ છે કે જે મને રૂબરૂ પણ મળવા આવ્યા કે સર, અમે તૈયારી કરીએ છીએ, તમારા વિડીયો જોઈએ છે, તમને ફોલો કરીએ છીએ, અમારે તમને રૂબરૂ મળવું છે. મેં કહ્યું ભાઈ, ધક્કો ખાવાની જરૂર નથી, જે કાંઈ પૂછવું હોય એ તમે મને ફોન ઉપર પૂછો. કે ના સર, બસ મળવું છે અને તમારી સામે બેસીને ચર્ચા કરવીશ. તો એવા લોકો પણ ઘણીવાર આવતા હોય છે, એમને પણ આપણે રૂબરૂ મળીએ છીએ, ચર્ચાઓ કરીએ છીએ, સમય આપીએ છીએ. એવી જ રીતે એક 2 વર્ષ પહેલાં આર્મીની અંદર એક ભાઈ હતા અને એમણે NTPC પાસ થયા. પછી એમના અત્યારે નાના ભાઈ છે, એ પણ આર્મીમાં છે અને એમણે એનો સંપર્ક કર્યો અને એ શું કહે છે એ હું નહીં કહું, પણ હું ચાહીશ કે એનો વિડીયો તમને બતાવી દઉં. એમણે વિડીયો બનાવીને જ આપણને મોકલ્યો છે, જે અત્યારે ઓલરેડી આર્મીની જોબમાં છે. પહેલાં તમે લોકો એ વિડીયોને સાંભળો. જય હિન્દ, જય ભારત. મારું નામ સોનારામ મહેન્દ્ર કુમાર છે. હું આર્મીમાં 18 વર્ષથી સર્વિસ કરું છું. હાલ હું ભોપાલ મધ્યપ્રદેશમાં પોસ્ટેડ છું. મારા મોટા ભાઈ સોનારા જીતેન્દ્ર, તેઓ પણ આર્મીમાં હતા. તેઓ 17 વર્ષ નોકરી કર્યા પછી તેઓએ NTPC પરીક્ષા પાસ કરેલી. મને થયું કે હું અહીં ચાલુ જોબમાં કેમ તૈયારી કરી શકું. મેં મારા મોટા ભાઈને પૂછ્યું તો તેમને મને ઓફિસર ગુજરાતી ચેનલ જોવાનું કહ્યું. મેં જોયું. મેં જનક સર સાથે વાત કરી અને તેમની પાસેથી મટીરિયલ મંગાવ્યું, જે ખૂબ જ સસ્તું લાગ્યું. આજકાલ બીજા ક્લાસીસવાળા 15,000 થી 20,000 રૂપિયા લે છે અને એ પણ તેની એપ્લિકેશનમાં જ દેખાડે છે. તેને પ્રિન્ટ આઉટ ન કરી શકો, જ્યારે સરનું મટીરિયલ બધી રીતે વાપરી શકો તેવું હોય છે. તેમણે જે પણ કાંઈ વિડીયોમાં ભણાવ્યું કે શીખવ્યું, લગભગ તેવું જ બધું NTPCની પરીક્ષામાં પૂછ્યું હતું. મને જનક સરના અનુભવથી ઘણો સંતોષ થયો છે, માટે તેમને થેન્ક યુ કહેવા અને બીજા વિદ્યાર્થીઓને મારી સલાહ છે કે તમે તેમને ફોલો કરો તો તમારી પરિણામ પણ સારું જ આવશે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ઓકે, તો આપણે બધાએ એમને સાંભળ્યા હશે. બરાબર, એમનો એણે જે કાંઈ અનુભવ થયો એ એમણે આપણે રજૂ કર્યો. ઉલટાનું એમણે થેન્ક યુ કીધું. થેન્ક્સ તો આપણે કહેવું જોઈએ એમને કે ભાઈ થેન્ક યુ, તમે અમારા આખા, આપણે એમ કહેવાય કે આખા સમાજની ને આખા દેશની રક્ષા કરવા માટે તમે ત્યાં છો. અને એ ભાઈ રિટાયર્ડ થઈ રહ્યા છે, તો એમને એવું થયું કે હું રિટાયર્ડ થાઉં છું તો અત્યારે થોડી બીજી તૈયારીઓ પણ હું કરતો રહું. તો મને પણ ઘણા સમયથી આ વાત કરવી હતી, પણ મેં કહેલી નહીં કે ભાઈ આપણા વિડીયોઝ જે છે એ આવી રીતે આર્મીમાં બેઠેલા લોકો જે છે એ પણ જોવે છે અને મને ઓળખે છે. મારા માટે પણ સારી વાત છે. ઓકે, તો આ વાત મને એવું થયું કે મારે તમને કહેવી જોઈએ, એટલે મેં કીધી છે. તમને જે કાંઈ પ્રતિભાવો આપવાની ઈચ્છા થતી હોય, જે કાંઈ ભાવ લાગણીઓ વ્યક્ત કરવી હોય, આપ કરી શકો છો. અથવા તો એમના માટે આપણે જય હિન્દ બોલીશું. મળીએ બીજા વિડીયોમાં. અને આપણે વીકની અંદર 2 ટેસ્ટ, ફ્રી ટેસ્ટનું આયોજન કરીએ છીએ. તો એ ફ્રી ટેસ્ટ જે છે તમે આપતા રહો. શનિ રવિમાં પાછી બીજી ટેસ્ટ લઈશું. 6 ટેસ્ટ ઓલરેડી લેવાઈ ગઈ છે, હવે 7મી ટેસ્ટ લેવાશે શનિ રવિમાં. ઓકે, મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, પોતાના કામમાં વ્યસ્ત રહો અને તંદુરસ્ત